થોડીક જ વાર જગદીશ વિશ્વકર્મા કે જેઓ પદ ગ્રહણ કરશે કમલમ ખાતે પહોંચશે તે પહેલા જ મધર ડેરી ખાતે તેમની રાહ જોવાઈ રહી છે। થોડીક જ વારમાં એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। ભાજપના પ્રદેશ અધ્યક્ષની તાજપોશી મધર ડેરી ખાતે જ્યારે તેઓ પહોંચ્યા છે ત્યારે જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેમને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે આપ જુઓ પુષ્પોથી તેમનું સ્વાગત થઈ રહ્યું છે, તેમને ફૂલોની માળા આપવામાં આવી રહી છે અને તેમને અભિવાદન પણ લોકો કરી રહ્યા છે, તેમને અભિનંદન આપી રહ્યા છે કારણ કે તેમને જે પદ મળ્યું છે અને હવે અહીંયાથી રેલી સ્વરૂપે કમલમ ખાતે પહોંચવાના છે જગદીશ વિશ્વકર્મા અને તેમની સાથે અનેક કાર્યકરો પણ ઉપસ્થિત છે। લોકો પોતાના શબ્દોમાં તેમનું વર્ણન કરી રહ્યા છે અને તેમને આજના દિવસના અભિનંદન પાઠવી રહ્યા છે કારણ કે બૂથ લેવલથી તેમની શરૂઆત થઈ હતી અને અત્યારે આ પદ તેમને મળ્યું છે। લોકો છે તેમનું અભિવાદનશીલતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આજે જ્યારે તેઓ પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે એમનામાં ઉત્સાહ છે કારણ કે સંગઠનથી તેઓ જોડાયેલા છે અને સાથે સરકારમાં પણ તેમનો જે અનુભવ છે એ અનુભવના કારણે અત્યારે તમામ જે લોકો છે એવો ખુશી માહોલમાં જોવા મળી રહ્યા છે અને સાથે જ આતિશબાજી, ઢોલ નગારા અને ફૂલોના વરસાદ સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા હશો કે કઈ રીતે એક જે કાર્યકર્તાઓ છે પ્રત્યેક કાર્યકર્તા આજે ખુશીના માહોલમાં છે અને અમદાવાદમાં જેણે કારણ કે અમદાવાદ શહેરથી જ મુખ્યમંત્રી પણ છે અને અમદાવાદ શહેરથી જ જ્યારે પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે ત્યારે ભાજપ જે સંગઠન છે ભાજપ કારણ કે હંમેશા સંગઠનને પ્રાયોગિકતા આપે છે ત્યારે એ જ પ્રકારના જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે અને અત્યારે તમામ જે કાર્યકર્તાઓના જે અભિવાદન છે તેઓ ઝીલી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ કમલમ પહોંચશે અને ત્યારબાદ ત્યાં તેમની તાજપોશી કરવામાં આવશે અને હાલ પણ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે જગદીશ પંચાલ છે તેઓ ગાડીમાં બેસી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ અહીંથી કમલમ જવા માટે રવાના થશે। હાલ તમામ જે કાર્યકર્તાઓ છે તેમના અભિવાદન તેઓ જે નજરે પડી રહ્યા છે। હાલ જે લોકો છે તેઓ ક્યાંક તેમને મળવા માટે, તેમની સાથે મુલાકાત કરવા માટે જાણે એક પ્રકારનો ઉત્સાહભેર તેમનું સ્વાગત કરતા હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને વિશેષ રીતે જે કાઉન્સિલરો છે લોકો જેમની સાથે પણ વાતચીત કરી છે એમને પૂછીશું। અચ્છા, તેઓ આવી ગયા છે, ઘડીઓ હવે આવી ગઈ છે જ્યારે તમે તેમને મળી રહ્યા છો, શું કહેશો? જગદીશભાઈ એક નિખાલસ વ્યક્તિ છે, એક નિડરતાવાળી વ્યક્તિ છે અને આજે ગુજરાતનું સુકાન તેઓ સંભાળી રહ્યા છે એનો અમને બક્ષીપંચ સમાજ વતી ખૂબ ખૂબ આનંદ અને લાગણી એમના તરફની અમે વ્યક્ત કરીએ છીએ। બિલકુલ, તો એ લાગણી તમામ જે કાર્યકર્તાઓ છે, નાનાથી નાના કાર્યકર્તા હોય, બૂથ લેવલના જે કાર્યકર્તા હોય તેમનામાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હાલ તેઓ અહીંથી જ્યારે રવાના થઈ રહ્યા છે ત્યારે હવે તેઓ કમલમ પહોંચશે, રવાના તેઓ થઈ ચૂક્યા છે અને અહીંથી તેઓ કમલમ પહોંચશે અને કમલમમાં તેમની તાજપોશી કરવામાં આવશે જેમાં ઘણા બધા મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે, ધારાસભ્યો છે તેઓ આ જે શુભ અવસર છે ભાજપ માટે તેના સાક્ષી બનશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો કમલમ પણ તૈયાર છે, નવા પ્રદેશ પ્રમુખને આવકારવા માટે પદભાર ગ્રહણ કરશે અને ત્યાં પણ રાહ જોવાઈ રહી છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને જે લોકોએ વિશ્વકર્મા સાથે કામ કર્યું છે, જગદીશભાઈ વિશ્વકર્મા સાથે કામ કર્યું છે તે લોકો તેમનું વ્યક્તિત્વ કેવું છે અને તેઓ તેમના શબ્દોમાં તે વર્ણવી રહ્યા છે અને તેમને આજના દિવસના અભિનંદન પણ પાઠવી રહ્યા છે।